રસોડાનું કામ ફટાફટ રીતે પૂરું કરવાની એકદમ આસાન રીત. શું ઘરનું કામ ફટાફટ પૂરું નથી થતું અને એ બાબતથી તમે કંટાળી ગયા છો? તો આજે હું તમને થોડી આસાન કિચન ટિપ્સ જણાવીશ, જેનાથી તમારું રસોડાનું કામ ફટાફટ પૂરું થઈ જશે. 1. લસણ ફોલવાની રીત. શું તમે નાના નખના લીધે લસણ ફોલવાથી કંટાળી ગયા છો? અથવા તો એવું બને છે કે કોઈએ તમને લસણ આપ્યું હોય પણ એ લસણની કળીઓ નાની નાની હોય, જે ફોલવામાં ખૂબ જ કંટાળો આવે. એટલે જ્યારે એવું પણ હોય ત્યારે એ લસણની કળીઓ કરીને ગરમ પાણીમાં 2 મિનિટ માટે રાખી દેવી અને ત્યારબાદ એ લસણને બહાર કાઢીને ફોલવાથી લસણ ફટાફટ ફોલાઈ જશે. 2. દાળ બાફતી વખતે અપનાવવા ટિપ્સ. દાળ કે બીજી કોઈ પણ વાનગી બનાવતી વખતે કુકરમાંથી જ્યારે પાણી નીકળે છે ત્યારે પ્લેટફોર્મ ખૂબ જ ગંદુ થાય છે અને ગૃહિણીઓનું કામ વધી જાય છે. આ પ્લેટફોર્મ ગંદુ ન થાય તે માટેની સરળ ટિપ્સ. જ્યારે પણ તમે દાળને કુકરમાં બાફવા માટે મૂકો ત્યારે તેની અંદર સ્ટીલની નાની ચમચી કે સ્ટીલનો નાનો વાટકો કોઈ પણ વસ્તુ અંદર રાખી શકો છો, જેનાથી દાળ ઉભરાશે નહીં અને બાફેલું પાણી બહાર નીકળીને રસોડું ગંદુ નહીં કરે. 3. મિક્સર જારની ચીકાશને આ રીતે કરો દૂર. મિક્સર જારનો સતત ઉપયોગ થવાને કારણે તેમાં ચીકાશ જામી જાય છે અને પછી તેમાંથી ગંદી વાસ આવે છે. જ્યારે પણ તમે મિક્સર જારનો ઉપયોગ કરો છો અને જ્યારે કોઈ ચીકાશવાળી વસ્તુ નાખો છો તો ત્યારબાદ મિક્સર જારમાં ડિશવોશ જે લિક્વિડ સોપ હોય છે તે નાખીને મિક્સરને એક વખત ફેરવી લેવાનું, જેના કારણે જારની બધી જ ચીકાશ દૂર થઈ જશે અને તેમાંથી આવતી દુર્ગંધ પણ દૂર થઈ જશે અને તમારો જાર એકદમ સાફ થઈ જશે. તેમજ જારની બ્લેડ પણ ક્યારેય ખરાબ નહીં થાય. 4. આ ઉપાયથી મીઠામાં ભેજ ક્યારેય નહીં લાગે. ઘણી વખત કોઈ કારણોસર મીઠામાં ભેજ લાગી જતો હોય તો ભેજ લાગવાને કારણે તેને ફેંકવાનો વારો આવે છે, પરંતુ તમને જણાવી દઉં કે આ ટિપ્સની મદદથી તમારે મીઠાને ફેંકવાનો વારો નહીં આવે. તો મીઠાની અંદર થોડા ચોખાના દાણાને ઉમેરી દેવા. ચોખા એ ભેજને શોષવાનું કામ કરે છે, જેથી મીઠું ભેજ વગરનું એકદમ સરસ રહેશે અને આમ કરવાથી મીઠામાં ભેજ નહીં લાગે અને તમારું મીઠું એકદમ મસ્ત રહેશે. છે ને એકદમ સ્માર્ટ અને સિક્રેટ ટિપ્સ. મિત્રો, આ કિચન ટિપ્સ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો.